કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે મળીએ છીએ નવા ટોપિક સાથે. સ્ટેટમાં જ ચેપ્ટરનું નામ તો ખબર જ છે, માહિતીનું એકત્રીકરણ. હવે પહેલા તો આપણે અત્યાર સુધી ભણ્યા શું? માહિતીનું એકત્રીકરણ ચેપ્ટરની અંદર અત્યાર સુધી શું ભણ્યા? તો માહિતી કોને કહેવાય, માહિતી કયા પ્રકારની હોય, ગુણાત્મક છે, સંખ્યાત્મક છે, કયા પ્રકારની માહિતી છે, પહેલા તો એ ભણ્યા. અચ્છા, માહિતી એકત્ર કરવાની રીતો ભણ્યા, કેવી રીતે માહિતી એકત્ર થાય. હવે માહિતી બે પ્રકારની હોય એ પણ ભણ્યા. એક, પ્રથમ વખત પ્રાથમિક માહિતી એકત્ર થાય. કોઈએ એકત્રિત કરેલી માહિતી આપણે પાછી લઈએ તો કર્યું છે બીજાએ, અને એ માહિતીનો ઉપયોગ આપણે કરીએ તો આપણા માટે થઈ ગઈ ગૌણ માહિતી. ગયા લેક્ચરમાં તો પ્રાથમિક માહિતી કેવી રીતે એકત્ર થાય એની રીતો ભણ્યા. આજે આપણે ભણીશું ગૌણ માહિતી કેવી રીતે એકત્ર થાય. સિમ્પલ. તો પહેલા ભણ્યા પ્રાથમિક માહિતી કેવી રીતે એકત્ર થાય, હવે ભણ્યા ગૌણ માહિતી. હવે ભણીશું ગૌણ માહિતી કેવી રીતે એકત્ર થાય. હવે એકત્ર થાય કેવી રીતે એની, આ ગૌણ માહિતી એકત્ર કેવી રીતે થાય એની બે રીતો છે. બે જ રીતો. કઈ બે? એક, પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી, અને બીજું બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી. એક વાત આવે છે પ્રકાશિત. પ્રકાશિતનો અર્થ શું છે? જે એ લોકોએ જાહેર કરી દીધી, છાપી દીધી છે, ચોપડીઓ છાપીને લોકોને વહેંચી દીધા છે, એને કહેવાય પ્રકાશિત માહિતી. બિન પ્રકાશિત એટલે જે એ લોકો છાપતા નથી, તો એને કહેવાય છે બિન પ્રકાશિત માહિતી. તો એક હોય છે પ્રકાશિત, બીજું હોય છે બિન પ્રકાશિત. બે સ્થાનેથી આપણે માહિતી ગૌણ જે છે એને એકત્ર કરી શકીએ, કારણ કે આપણે નથી કરેલી. માહિતી એકત્ર કરનાર વ્યક્તિ કોઈ બીજો છે, અને એ માહિતીનો આપણે ઉપયોગ કરીએ છીએ, માટે એ આપણા માટે ગૌણ માહિતી છે. બીજી એક મહત્વની વસ્તુ, આ જે પ્રકાશિત છે એને હું કહું તો લીગલ મેથડ છે, કાયદેસરની રીત કહેવાય. અને આ જે બિન પ્રકાશિત છે ને એ ગેરકાયદેસરની રીત છે. તો કાયદેસરની રીત સારી અને આ બિનકાયદેસરની રીત સારી નહીં, પણ હા અમુક વખત આપણે કરવું પડે એવું હોય, ના કરવું જ પડશે, કોઈ ઓપ્શન નથી, તો એ વખતે આ ગેરકાયદેસરની રીત પણ વાપરવી પડશે. તો આપણે હવે પહેલા વાતની શરૂઆત કરીએ છીએ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. હવે આ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોની એક મહત્વની વસ્તુ જોરદાર કહી દઉં, ક્યારે ઝંઝટ નથી. આ 1 થી લઈને આ 7 સુધી આ જેટલા પણ સ્થાનો છે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો, આ બધામાં એક વસ્તુ કોમન છે. એ લોકો ચોપડી છાપી નાખે, એ લોકો કાગળ છાપી નાખે અને જાહેર જનતામાં વહેંચી, એટલે એના માટે પ્રકાશિત માહિતી છે એવું કહેવાય. એટલે બધામાં એક વસ્તુ તો કોમન, એ લોકો છાપે છે અને લોકોને આપે છે. આપણે લેવા જતા નથી, એ સામેથી જ આપણને છાપીને આપી દે છે, માટે એને પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન કહે છે. તો સાહેબ આ 7 શું છે? 7 અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે. આ અલગ અલગ પ્રકારની સંસ્થાઓ પોતપોતાની માહિતીઓ છાપે છે, એટલે આપણે એને કહીએ છીએ ગૌણ માહિતી. તો આપણે આમાં ભણવાનું શું, કઈ સંસ્થાઓ છે જે લોકો આવી માહિતીઓ છાપીને લોકોને આપે છે. તો 7 નહીં, આના કરતા ઘણી બધી વધારે છે, પણ આપણે 7 ની અંદર બધાને આવરી લીધેલા. સિમ્પલ. તો જોઈએ પહેલી શરૂઆત કરીએ, સરકારી પ્રકાશન. આ બધામાં એ લોકો શું છે, ફરીથી કહું છું, છાપીને આપણને વસ્તુ આપી દે એટલે પ્રકાશિત કે. તેમાં પહેલા સરકાર બધી માહિતીઓ છાપે અને આપણને આપી દે. જો લોકોની જાણ માટે તારણો પ્રકાશિત કરે છે. હવે તમને અત્યારે ખબર છે કોરોના ચાલે, આખો દાડો જે પેપર જો બધા કોરોના સિવાય કશું દેખાતું નહીં, મગજ કોરા કરી નાખ્યા બધા, કોરોના. આ કોરોનાની વાત જે છે લોકો જાણ કરે, શેની જાણ કરે? કેટલા કેસ વધ્યા, કેટલા લોકો મર્યા, આખો દાડો ખાલી પહેલું પેપર જો એટલે એ જ દેખાય. તો એ જ છે
શું કર્યું? સરકારી પ્રકાશનો સરકારે નક્કી કર્યું બધાને કહી દીધા કે કોણ કોણ મરે, કોણ કોણ કોરોના થયો, કયા કયા વિસ્તારમાં થયો, આ રેડ ઝોન, આ બ્લુ ઝોન ને બધા જેટલા ઝોન પાડવા હતા પાડ નાખ્યા. શું છે? સરકારી પ્રકાશન. આપણે પૂછવા ગયા ના, તપાસ કોણે કરી? સરકારે. કીધું કોણે? સરકારે. માની લેવાનું આપણે ચૂપચાપ, કશું બોલવાનું નહીં, સિમ્પલ. તો એને કહેવાય સરકારી પ્રકાશન. અને આને શું કહેવાય? ગૌણ માહિતી. આપણે ગયા હતા ચેક કરવા, એટલે એને કહેવાય ગૌણ માહિતી. સિમ્પલ. બીજી વાત કરીએ, આગળ જઈએ. સરકાર શું કરે છે? તો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એ સરકારી પ્રકાશનોમાંથી, આ તો મેં કોરોનાનું એક ઉદાહરણ લઈ લીધું કે આપણને આપે છે. એના સિવાય આપણને કેટલી માહિતી ગવર્નમેન્ટ આપે છે. જથ્થાબંધ ભાવનો સૂચકાંક. પેટ્રોલનો ભાવ વધ્યો 2 રૂપિયા, સિમ્પલ આપી દીધો ને સૂચકાંક. જથ્થાબંધ ભાવ 2 રૂપિયા વધ્યો એટલે આપણે તો આ તો જથ્થો નહીં, આ તો એક એક માણસ ઉપર વધ્યો. જથ્થામાં વધે તો સારું. 2 રૂપિયા એટલે લોકો સુધી આવતા થોડા ઘટી, પણ આ તો લોકોના 2 રૂપિયા વધી ગયા. એ શું છે? જથ્થાબંધ ભાવનું સૂચકાંક કે આપણને પૂરો પાડે. રોજ તમે જોતા હશો પેપરની અંદર તેલના ભાવ આટલા આવે, લેવા જાવ એટલા ના મળે પાછો. હા, વધ્યો હોય તો પાછો એટલો થઈ જાય, પણ ઘટ્યો હોય તો એટલા ના મળે. સિમ્પલ. એ જથ્થાબંધ ભાવનો સૂચકાંક છે. પછી આયાત અને નિકાસ, આટલા વસ્તુઓની આયાત થઈ, આટલી નિકાસ થઈ, ચાઇનાનું બધું બંધ થઈ, આયાત બંધ. શું કોણ આપે છે? આપણને ખબર કેવી રીતે ખબર? આપણે જોવા ગયા ના, સરકારી પ્રકાશનો લખાઈ ગયું, આપણે માની લેવાનું. આપણે માનવા વાળા માણસો, આપણે ભેગું કરવા વાળા નહીં. ભાઈ આયાત અને નિકાસના આંકડા કોણ આપે? સરકાર આપે. આપણે માનવા. જન્મ મરણના આંકડા આપે. રોજ કોરોનામાં આટલા ગયા, સિમ્પલ. તો એ આંકડા કોણ આપે? ગવર્નમેન્ટ આપે. આપણે માની લેવાનું. કૃષિ વિષયક આંકડા કેવું આપે સરકાર? બધા ખેડૂતોને આટલી સહાય મળી ગયા, બધા કરોડપતિ ગયા, અથવા દરેકના ખાતામાં પૈસા પહોંચી ગયા. એ શું છે? કૃષિ વિષયક આંકડા કોણ આપે છે? સરકાર આપે. સરકારી પ્રકાશન બધું બહાર પડે, આપણને ખબર નથી. આગળ વસ્તી ગણતરીના પરિબળોને લગતી માહિતી. વસ્તી કેટલી વધી? અત્યારે તો વધીને ઘટવાની જ વાત થાય છે, પણ કેટલી વધી, પહેલા કેટલી હતી, એની ગણતરીની માહિતી આપણે કોણ આપે? સરકારી પ્રકાશનોમાંથી ખબર. ગૌણ માહિતી કહેવાય, આપણને થોડી ખબર. તો ગૌણ માહિતી તો પહેલું ક્યાંથી મળે? સરકારી પ્રકાશનો. આગળ જઈએ, બીજી વાતની વાત કરીએ. હવે પહેલા સરકારી, પછી અર્ધ સરકારી. એટલે અડધું સરકારનું ને અડધું માણસોનું, જે લોકો કામ કરતા હોય. સિમ્પલ. એટલે ખાનગી કંપની અને સરકારી એ બંને ભેગા થઈને અમુક વસ્તુ ચલાવતા હોય એટલે અર્ધ સરકારી પ્રકાશન. એ પોતાના અમુક વસ્તુ બહાર પડે. તો એમાં 2 નામ આપે છે અહીંયા, બીજા ઘણા બધા છે, આ 2 જ નથી. જીવન વીમા નિગમ. નિગમ એટલે શું? 2 ભેગા થઈને કરે એટલે નિગમ શબ્દ વપરાય. એમાં સરકાર બી હોય અને ખાનગી સંસ્થા બી હોય, બંને ભેગી થાય એટલે નિગમ શબ્દ થાય. એની ઉપર આખું કંટ્રોલ કોણ કરે? સરકાર. રાજ્ય વિદ્યુત બોર્ડ, ટોરેન્ટ પાવર, રિલાયન્સ પાવર, આ બધા રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે આવી ઘણી બધી સંસ્થાઓ છે જે પોતપોતાના અહેવાલો બહાર પાડે કે અમારે આવું થયું, આ વખતે વીમા કંપની આટલા કેસ પાસ કર્યા અને આટલા નથી કર્યા. એ બધી સંસ્થાઓ પોતપોતાના માહિતીઓને બહાર પાડે, અને એ પોતપોતાની માહિતી બહાર પાડે એટલે આપણા માટે શું થઈ જાય? ગૌણ માહિતી. સિમ્પલ. અને આપણે એક તો શીખવાનું માહિતીનું એકત્રીકરણ. તો ક્યાંથી થાય ગૌણ માહિતી? તો આ 2 તો શીખ્યા. પહેલું સરકાર ને બીજું અર્ધ સરકારી. સિમ્પલ. હવે જો આપણે આ તો આપણા દેશની વાત હતી, દેશની બહાર જતા રહી. આંતરરાષ્ટ્રીય પ્રકાશન. આપણા દેશમાંથી બહારના લોકોએ ટ્રમ્પે અમેરિકામાં શું ડિસિઝન લીધું કે આપણને અહીંયા બેઠા બેઠા કેવી રીતે ખબર પડે છે? એ કહે છે એટલે, બાકી આપણને કોણ કહેવા? અમેરિકામાં આટલા કેસ, અને કોરોના અહીંયા ઇન્ડિયાના ઘણા, એની પહેલા તો અમેરિકામાં આટલા થયા, પછી ઓલા ચાઇનામાં તો બંધ થઈ ગયું, ચાલુ થયું, ખબર નહીં. એટલે બધાના આપણને આંતરરાષ્ટ્રીય પ્રકાશનોથી ખબર પડે. ક્યાંથી ખબર પડે? આંતરરાષ્ટ્રીય પ્રકાશન. એટલે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો આપણને એ બધી માહિતીઓ પૂરી પાડે. હવે આપણે ત્યાં ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને આવો ભણવાનું થોડું ઇંગ્લિશ, શું કરીએ? હું એમ કહું કે રામભાઈ છે, હવે રામભાઈને ઇંગ્લિશમાં શું કહેવાય? રામભાઈ જ કહેવાય, બીજું કઈ ના કહેવાય. એનું નામ ના બદલાય.
બરાબર. કોઈ કરિશ્મા છે તો કરિશ્માને કરિશ્મા ઇંગ્લિશમાં બોલો કરિશ્મા, તો કરિશ્મા જોઈએ બીજું શું હોય છે? આ એવું છે જે ઇંગ્લિશમાં લખેલું છે અને આપણે ગુજરાતીમાં પણ ઇંગ્લિશ જ લખવાનું. કોઈ કે ના સર મને ઇંગ્લિશ નહીં આવડતું, તો આપણે ઓલું મેસેજ લેંગ્વેજમાં ઇંગ્લિશ લખવાનું. મેસેજ લેંગ્વેજ તો તમને ખબર જ છે. હાઉ આર યુ તો આપણે કેવું લખીએ? હાઉ આર યુ. આને કહેવાય મેસેજ લેંગ્વેજ. આ ઇંગ્લિશ છે ગુજરાતી સાહેબ, આમ ઇંગ્લિશ છે આમ ગુજરાતી. બસ અહીંયા આપણે આ ઇંગ્લિશ ભલે શબ્દ વાપરવાના, એનું ગુજરાતીમાં લખવાનું તો એ ચાલશે. ગુજરાતી વાળા માટે આટલી છૂટ છે, ટેન્શન નહીં લેવાનું, એકદમ છૂટ છે. અને એટલે છે ને મેં આજે ઇંગ્લિશમાં જ લખેલું રાખ્યું, જેથી તમને લોકોને તકલીફ સમજવામાં ઓછી થાય. અને ગુજરાતીમાં લખવું હતું કે ચોપડીમાં તમને ગુજરાતીમાં આપેલું છે, ઇંગ્લિશમાં આપેલું, એટલે ગુજરાતી કેવી રીતે એ છે એ તમે લખી શકો. એટલે આ રીતે તમારે ગુજરાતી લખવાની છૂટ છે. અને જ્યાં ગુજરાતી છે ત્યાં મેં શબ્દ પાછો બાજુમાં લખ્યો બી, એટલે ટેન્શનની વાત નથી. આ છે બધી સંસ્થાઓ. હવે સંસ્થાના નામ છે તો સંસ્થાના નામ જે પડ્યા એ પડ્યા. આંતરરાષ્ટ્રીય સંસ્થા હોય તો એના જેવા જ નામ હોય. તો યુએનઓ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, તો તમારે શું લખવાનું? યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન પતિ, એ તમારું શું છે? ગુજરાતીમાં લખવાનું. અને આવું લખશું તોય ચાલશે, ઇંગ્લિશમાં લખો છું ખોટું? સાચું છે. તો યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે પ્રકાશન બહાર પાડે છે, જેને વાંચીને આપણને ખબર પડે આને આવું કરી. બીજી વાત કરીએ, આઈએમએફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, ગુજરાતીમાં એને થોડું કહે છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. એ સંસ્થા પોતાના નાણાં ભંડોળને લગતી માહિતીઓ પૂરી પાડે. ત્રીજી સંસ્થા આઈએલઓ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, ગુજરાતીમાં એમાં શબ્દ છે આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન, મજૂરોનું સંગઠન. એ પોતાની માહિતીઓ બહાર પાડે છે. તો આ રીતે આ ત્રણ સંસ્થાઓ છે. પહેલા તો સરકાર, પછી અર્ધ સરકાર, પછી આખી આપણી સરકારને છોડી બીજી સરકાર, આંતરરાષ્ટ્રીય પ્રકાશન. એ લોકો શું કરે છે? ગૌણ માહિતી આપણને પૂરી પાડે છે. ચોથી વાત કરીએ, સંશોધક સંસ્થાના અહેવાલો. હવે આ સાહેબ શું છે સંશોધક સંસ્થા? એમાં તમે બધું ઇંગ્લિશમાં લખ્યું છે. આમાં એવું જ છે, લેંગ્વેજ મેસેજ લેંગ્વેજમાં લખો, ઝંઝટ નહીં, ટેન્શન નથી, મજા લો. તો સંશોધક સંસ્થાના અહેવાલોની જ્યારે વાત કરીએ તો આ સંસ્થાઓ કેવી છે? જે સંશોધન કરે છે. અત્યારે લેટેસ્ટ સંશોધન શેનું થાય છે? બધાને ખબર, કોરોનાની વેક્સિન શોધો, બીજું કશું જ નહીં. આખી દુનિયા એક જ બાજુ પડી. શેની પાછળ? કોરોનાની વેક્સિન કઈ દવા શોધી કાઢો, બસ એના માટે પડી. સંશોધન કરે અને રોજ પાછા સંશોધનમાં આવે, આનું સંશોધન કરો. દિલ્હીમાં એક નવી ટ્રીટમેન્ટ ચાલુ કરી કોરોનાની, બરાબર? તો એ શું છે? સંશોધન સંસ્થાએ કીધું કે એક દવાખાના વાળાએ કીધું કે અમે આ રીતે કરીશું તો થઈ જશે, અને ઠીક બી થયા છે. તો પોતપોતાની રીતે બધા સંશોધનો કરે રાખે, બરાબર? તો આ બધી ટ્રીટમેન્ટ સંશોધનની જે ખબર પડે છે એવી સંસ્થાઓ પોતાના અહેવાલો બહાર પાડે છે, જે કે અત્યારે બહાર પડે છે, એ લોકો બી બહાર પાડે દર વર્ષે. તો પહેલું નામ છે, ફરી લખવાનું તો ઇંગ્લિશમાં જ છે, ઇંગ્લિશ ના આવડે તો ગુજરાતી ઇંગ્લિશ લખો, ટેન્શન લેવાનું નહીં. અટીરા, ATIRA, અટીરા. અચ્છા, અટીરાનું ફૂલ ફોર્મ આખું નામ? એ એટલે અમદાવાદ, આપણું અમદાવાદ. અમદાવાદ, ટી ટેક્સટાઇલ, I ઇન્ડસ્ટ્રીઝ, R રિસર્ચ એસોસિએશન. આ થયું એનું નામ. તમારે અમદાવાદ ટેક્સટાઇલ આવી લેંગ્વેજમાં લખવાનું ઝંઝટ નહીં. તો એ થઈ ગયું. આ સંસ્થા પોતાના અહેવાલ બહાર પડે, આપણને મળે એટલે આપણા માટે ગૌણ માહિતી. બીજી વાત કરીએ, PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. એ લેબોરેટરીમાં જે પણ રિસર્ચ કરે ને આપણને આપી દે.
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. પછી અમદાવાદ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી. લખવાનું આપણે ગુજરાતીમાં ઇંગ્લિશ લખશો તો બી ચાલશે. ભાવનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ. એ ઘણી બધી એટસેટ્રા વગેરે વગેરે. અહીંયા એટસેટ્રા ના ખબર પડે આપણે લખો વગેરે વગેરે ગુજરાતીમાં વગેરે. સિમ્પલ. એટલે આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે. તો આ ચાર થઈ ગઈ સંસ્થાઓ. સરકાર છે, અર્ધ સરકારી સંસ્થા છે, આંતરરાષ્ટ્રીય છે, સંશોધક સંસ્થાના અહેવાલો છે. આ રીતે આપણને ગૌણ માહિતી મળે છે. આ બધા શું કરે છે? આ બધા માહિતીઓ બહાર પાડે છે અને આપણે બધી માહિતીઓ લઈએ છીએ. એટલે આપણા માટે એ માહિતી થઈ ગઈ ગૌણ માહિતી. પત્યું સાહેબ. ચલો શરૂઆત કરીએ. 5 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ જે પોતે કામ કરે છે. નગરપાલિકા, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઝ તેના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે. વર્ષ દરમિયાન આ લોકોએ શું કર્યું? પ્રકાશિત કરે. આપણે જોઈ લેવાનું જિલ્લા પંચાયત, નગરપાલિકા કે અમે આટલા ખર્ચા કર્યા, આટલા પૈસા ઉઘરાયા. માની લેવાનું ખર્ચા થયા જ છે. આપણને થોડી ખબર છે પણ આપણે માની લેવાનું. કેમ? આપણા માટે એ ગૌણ માહિતી. મેં તો કર્યા નથી, એણે કર્યા કીધું, આપણે માની લેવું. તો આ થઈ ગઈ આપણી 5 નંબરની સંસ્થા. 6થા નંબર વ્યવસાયિક વેપારી સંસ્થા. વેપારી વ્યવસાયિક સંસ્થા બધું એક જ છે. વ્યવસાય વાળી અને વેપાર કરવા વાળી સંસ્થા. એ પણ પોતપોતાના આખા વર્ષની માહિતીઓ લોકોને આપતા હોય છે, જેને જનરલ કહે છે. એટલે એને પણ આપણે છે ને બધું ઇંગ્લિશમાં લખ્યું. કેમ ઇંગ્લિશમાં? ચોપડીમાં ઇંગ્લિશમાં, ગુજરાતી છે તો આપણે પહેલા ઇંગ્લિશ લખીએ, ભાઈ એનું જ ગુજરાતીમાં લખીશું. મેસેજ લેંગ્વેજ. કારણ કે તમે લોકો એવું તો છે નહીં કે ઇંગ્લિશ આવડતું જ નથી. આપણે ઇંગ્લિશ ભણતા આવ્યા છીએ નાનપણથી મોટા થયા ત્યાં સુધી. એટલે સમજવાનું છે. તો નામ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. બરાબર. હવે એણે શું પ્રકાશિત કર્યું છે? જનરલ પ્રકાશિત કર્યું છે. એ જનરલનું નામ શું છે? ઇકોનોમિક ટ્રેન્ડ્સ. હવે નામ બદલાતું નથી. તમારે ઇકોનોમિક ટ્રેન્ડ સિમ્પલ. તો એણે જે પ્રકાશિત કર્યું છે, પબ્લિશ કર્યું છે, પ્રકાશિત કર્યું છે શું? ઇકોનોમિક ટ્રેન્ડ. દર વર્ષે આવે. એમાંથી આપણે જે માહિતી એકત્ર કરીએ આપણા માટે ગૌણ માહિતી. સિમ્પલ. આગળ જઈએ. બીજી સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ. એટલે બોલી આપણે સીએ કહો છો ને તમે લોકો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગયા, એની ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા. એ પણ શું જનરલ બહાર પડે છે. એમાં એનું નામ શું? એ જનરલ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ. તો તમારે લખો ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ. એની અંદર એ પોતે માહિતી બહાર પાડે છે. આગળ જઈએ. ત્રીજી સંસ્થા ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ પબ્લિશિસ. ફોરેન ટ્રેડ ઇન્સ્ટિટ્યૂટ એ શું છે? એ બી જનરલ બહાર પાડે છે. શેના માટે? ફોરેન ટ્રેડ રિવ્યુ. એનું નામ છે ફોરેન ટ્રેડ રિવ્યુ. તો અહીંયા 3 સંસ્થાઓ આપણને આપી. કઈ સંસ્થા છે? વ્યવસાયી અને વેપારી સંસ્થા. આ ચાર્ટર્ડ એકાઉન્ટ વ્યવસાય કરે છે. આ કોમર્સ વાળા વેપાર કરે. આ જે છે ફોરેન ટ્રેડ એ વેપાર કરે. તો આ બંને વેપારી સંસ્થા છે અને આ ચાર્ટર્ડ એકાઉન્ટ એ વ્યવસાયી સંસ્થા છે. એ પોતપોતાના નામ ઇકોનોમિક ટ્રેન્ડ જનરલ બહાર પાડે છે. ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જનરલ બહાર પાડે છે. ફોરેન ટ્રેડ રિવ્યુ જનરલ બહાર પાડે છે. એ નામ છે ચોપડી. જે તો ગુજરાત સમાચાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નામ છે, એવી રીતે આ નામ છે ફોરેન ટ્રેડ રિવ્યુ નામ છે. જે લોકો બહાર પાડે છે અને બહાર પાડીને આ લોકો કામ કરે છે. છેલ્લું અને 7મું વર્તમાન પત્રો અને સામયિક. હવે આ વર્તમાન પત્રો અને સામયિકોને સમજાવવાની જરૂર છે. મેગેઝિન જેને તમે કહો છો. વર્તમાન પત્રો રોજ આવે છે. ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇકોનોમિક ટાઈમ્સ, જેટલી જોઈએ આ બધા માટે
તમને લોકોને બધી ખબર જ છે, એટલે તમે સમજો કોઈ ટેન્શનની વાત છે. તો અહીંયા સુધી જે ભણ્યા એ કઈ સંસ્થાઓ, અલગ અલગ સંસ્થાઓ ભણ્યા, જેના દ્વારા એ લોકો જે પ્રકાશિત કરેલું છે એનાથી આપણે માહિતી મેળવીએ છીએ, જેને કહીએ છીએ ગૌણ માહિતી. જેને કહીએ છીએ ગૌણ માહિતી. સમજો આગળ જઈએ. તો આ તો પ્રકાશિત લીગલ મેથડ, કાયદેસરની રીત. હવે ગેરકાયદેસર બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન. કેવી રીતે ગેરકાયદેસર રીતે આપણે આ બધી વસ્તુ લઈ લઈએ? સમજો ધ્યાન. ગેરકાયદેસર કેવી રીતે? હવે જો કામદારોનો પગાર, કોઈ સંસ્થા છે એના કામદારોને કેટલો પગાર આપે છે એમને મળે? ખબર પડે? ના પડે. સિમ્પલ. અને એ માહિતી કઢાવી હોય તો કાયદેસરની રીતે ના આપે, ગેરકાયદેસર રીતે જ મળે. એટલે અંદર ખાને કઢાવવી પડે. એટલે કહું છું ગેરકાયદેસર. તેઓ કેટલા સમયથી નોકરી કરે છે એ આપણને ખબર પડે? ના પડે. ગેરકાયદેસર રીતે માહિતી કઢાવવી પડે. તેમનું શૈક્ષણિક સ્તર, કેટલું ભણેલા છે એ પણ ના ખબર પડે. રોકાણોની માહિતી, એ લોકોએ ક્યાં ક્યાં કેટલું રોકાણ કર્યું આપણને ખબર પડે? લોકોના પૈસા લઈને ક્યાં નાખ્યા એ જો ખબર પડે? ના પડે. આ અંદરની માહિતી કહેવાય અંડરગ્રાઉન્ડ. એ અંડરગ્રાઉન્ડની માહિતી કઢાવી હોય તો બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન કહેવાય. ગેરકાયદેસરની રીતે આ બધી માહિતીને કઢાવવી પડે. પણ હા, એ પણ આપણે નથી કાઢતા, એટલા માટે ગૌણ માહિતી છે. કોઈ એક જોડે કરાવેલી માહિતી એટલે ગૌણ માહિતી. તો આ થઈ ગયા કાયદેસરના, ગેરકાયદેસરના અને ગૌણ માહિતી. મળી તો જાય પણ સાવચેતીઓ બહુ જરૂરી છે. તમને કહી દેવામાં આવ્યું આટલા કોરોનાના કેસ, સાવચેતી જરૂરી છે ને. પણ તમારી આજુબાજુ મૂલી એપ્લિકેશનમાં દેખાય બાજુવાળો કોરોના વાળો દેખાય એટલે સીધું આપણે દૂર થઈ જાય. સાવચેતી રાખવાની. પણ આ ખરેખર બાજુવાળો છે ખરા એ બી જોઈ લેવાનું, એ બી ચેક કરી લેવાનું, એ જરૂરી છે. ગૌણ માહિતી છે ને. જો એક વાત કહું, અમારી સોસાયટીમાં બહુ આવું થાય. તમારે ત્યાં થાય કે ના થાય ખબર નહીં. અમારી સોસાયટી બહુ આમ ખાલી ગાડી દેખાય ને 104 એટલે કે કોરોના આવ્યો. સીધું 104 ને જોઈને કોરોના જ દેખાય. હવે બિચારો એક જણ બીમાર હતો, એને લઈ ગયા, કહી દીધું કોરોના. હવે એ કોણ માહિતી? એમાં જનરલ પબ્લિક એ જોવે એટલે કોરોના ખરેખર માહિતી જોઈએ. એ બાજુવાળા ઘરે આવે તો કે આ તો બીમાર હતો, બીજી કોઈ ગાડીઓ તો બંધ હતી, કે 108 માં લઈ જવાનું હોય, ક્યાં લઈ જાય? હવે એમને પૂછ્યું તો કે કશું નથી. લોકો શું કે? લોકો કે કઈ માહિતી? ગૌણ માહિતી. સાવચેતી રાખવાની. ગૌણ માહિતીમાં સાવચેતી બહુ જરૂરી છે. કે હંમેશા સાવચેતી વગર કામ કરવું નહીં. કોઈ પણ ગૌણ માહિતી હોય ને, સાવધાન રહેવું. કીધેલું સાંભળવું. ખરેખર છે જુઓ જ ખરા, પછી આગળ નિર્ણય લો. કૂદી જ પડો. હા કીધું એટલે એવું નહીં કરવાનું. જો સાવચેતી પહેલી સાવચેતી શું? કોણે માહિતી મેળવેલ છે? માહિતી કોણે આપી? એ વ્યક્તિ કેવો છે? કમલસર કે ને એટલે ફાઇનલ છું એમ. અમુક લોકો ના મગજમાં ઘૂસી ગયો ના કમલસરે કીધું હશે એટલે આવું હશે જ. બધા ટેન્શન ના. અને અમુક લોકો પર તમને વિશ્વાસ ના હોય. આ કે ફેંક જ છે, ક્યારે સાચું નથી બોલતો. એ વ્યક્તિનો આપણે નેચર ખબર જ પડી. એને ઓળખી ગયા પછી પહેલા તો આવી માહિતી મળે ને તો આવું કોણે કીધું તને કહે છે ને, તો આણે કીધું એ તો જૂઠો છે. કેમ એવું કહીએ? સાચી હોય બી શકે, કદાચ જૂઠો માણસ કદાચ એકાદ સાચું એ બોલ્યો હોય, પણ આપણે વિશ્વાસ કરતા નથી. કેમ? કોણે માહિતી મેળવેલ છે એ વ્યક્તિને જોઈને જ ખબર પડે આ તો જૂઠો છે. અથવા એ વ્યક્તિ ક્યારેક જૂઠું બી બોલ્યો હોય પણ આમ બધું સાચું બોલતો આપણે એમ કે આ બોલે એટલે ફાઇનલ. જૂઠું બોલે તો આપણે ફાઇનલ સાચું કહી દઈએ છીએ. કોણે મેળવેલી એ નક્કી કરવાનું, પછી માહિતીનો ઉપયોગ કરવાનો. તો માહિતીનો ઉપયોગ કરતી વખતે સાવચેતી બહુ જ મહત્વની, જે અહીંયા કહેવા માંગે. એણે શા માટે માહિતી એકત્ર કરી હતી? શું કારણ છે એનું માહિતી એકત્ર કરવાનું? એ પણ જોઈ લેવાનું. એની પાછળના કારણો જાણી લો. તમને શું કરવા કહે છે? આમ છે એની પાછળ એનું બીજું પ્લાનિંગ શું છે એ બી જોવાનું. હું સિમ્પલ એક્ઝામ્પલ આપું. એ માહિતી મારા કામની ખરી? એ મારે પ્રશ્ન પૂછવો જરૂરી છે. હું મારા ક્લાસીસ જોરદાર વધારવા માંગુ છું. આપણા ક્લાસીસને આમ
એક સાથે 300-500 છોકરાઓ બેઠા હોય અને આપણે આમ લાઈવ ભણતા હોઈએ, સામ સામે તમે ક્વેશ્ચન આન્સર કરતા હોય, કેટલી મજા આવે. મને મજા આવે, પૈસા મળે ને ભાઈ. શા માટે? તો ધારો કે 11 કોમર્સની બેચ જોરદાર મોટી બનાવી, લાઈવ સેશન્સ બધે જોરદાર ચલાવવા છે, તો હું સામે વાળાને શું કહું, સ્ટુડન્ટ્સના ડેટા ઓલો કે મારો છે, તમે ટેન્શન ના લો, 1000 સ્ટુડન્ટના ડેટા હું લઈ લઉં. પછી મને પૂછું તે કેમ ભાઈ આ કયા સ્ટુડન્ટ છે, 1000 સ્ટુડન્ટ કયા? તો કે સાયન્સ ના બધા. મેં કીધું ભાઈ સાયન્સ ના મારે શું કરવાનું, રાખતા જોડે, મારે તો કોમર્સ જોઈએ, મને કોમર્સ ભણાવવાનું છે ભાઈ. શા માટે પૂછવું જરૂરી? એને કેમ એની જોડે છે સ્ટુડન્ટ ના લીધા, 11 માં એ જ છે ને, પણ 11 માં સાયન્સ લીધું એ લોકો છે, મારા માટે કોઈ કામ નથી. તો શા માટે જરૂરી? ત્રીજું, ખૂબ જ જૂની ન હોવી જોઈએ. હવે 2 વર્ષ પહેલાના સાયન્સ લીધે 2 વર્ષ પહેલાના કોમર્સના વિદ્યાર્થીઓનું લિસ્ટ આપે તો મારા માટે કામ. 11 કોમર્સમાં મારા એડમિશન આવશે, કોલેજમાં આવશે, પછી મને એમ કે ભાઈ બીકોમ કરો છો, બીબીએ કરો છો, સીએ કરો છો, શું કરો છો, આવી જાવ મારી જોડે, એ ભણાવું. પણ જૂની માહિતી હશે તો કામની નહીં. મારે તો 11 કોમર્સની બેચ કરવાની કહી, તો ખૂબ જ જૂની ન હોવી જોઈએ. લેટેસ્ટ માહિતી હોવી જોઈએ. કોરોનાના કેસ જૂના બતાવવાના નહીં, નવા બતાવવાના. ભાઈ નવા આટલા કેમ? નવી માહિતી હશે ખબર પડશે આ નવા આટલા વધ્યા ઘટ્યા, એ બધું નવું થશે. ચલો, કયા વિસ્તારમાં એકત્રિત કરેલ છે? કેમ કહીએ છે કોરોનાનો રેડ ઝોન? કયો વિસ્તાર છે? અમુક વસ્તુ કોને ધ્યાનમાં રાખી, કયા વિસ્તારને ધ્યાનમાં રાખી, સાવચેતીઓ એટલે જરૂરી છે. આગણિત માહિતીનો ઉપયોગ ના કરવો જોઈએ, ટાળવો જોઈએ. આગણિત એટલે અંદાજો વાળી માહિતી. ધારી લીધું કે આવું જ હશે, એટલે હશે એવું ના ચાલે. એ માહિતી તો લેવાની જ નહીં, મૂકી દેવાની સાઈડમાં. હશે એટલે કન્ફર્મ કે છે કે નહીં, સીધી વાત. આગણિત માહિતીને કાઢી જ નાખો. સાવચેતી ખાસ. સંજુ પિક્ચર જોયું છે? સંજુ પિક્ચર જનરલી હું પિક્ચર નહીં જોતો. એક જણા મને કીધું સાહેબ આ પિક્ચર તો જોવું જ. શું આવતું હતું પેપરમાં? ક્વેશ્ચન માર્ક. આવું કર્યું હશે, ખબર ના હોય, ક્વેશ્ચન માર્ક, લોકો કે આ ગુનેગાર. સંજુ પિક્ચરની જેમ આગણિત માહિતી ટાળી નાખો, કાઢી નાખો. હશે નહીં હોય, જોવાનું નહીં. કઈ રીત દ્વારા એકત્રિત કરેલ છે? આપણે ઘણી બધી રીતો શીખ્યા. પ્રત્યક્ષ રીત, પરોક્ષ રીત, પછી પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલીમાં બી 2 શીખ્યા આપણે. પ્રત્યક્ષ જઈને આગણકો દ્વારા અથવા તો ટપાલ દ્વારા. કઈ રીત દ્વારા મેળવેલી છે? જો એને પ્રાથમિક માહિતી મેળવી હશે તો થોડી ઘણી સાચી છે, એના માટે બીજો ગૌણ હશે, ક્યાંકથી લઈને આવ્યો હશે, આપણા માટે બી કોઈ કામની વસ્તુ છે. તો અહીંયા આપણે 100% આજનો ટોપિક પૂરો. ગૌણ માહિતી એકત્રિત કરવાની રીત. સિમ્પલ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. બાય.